ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 નું રિવિઝન ઉદાહરણ ચાલી રહ્યા છે, જેમાં આપણે એક સાથે જ બધા ટોપિક રિવાઇઝ થઈ જાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આપણે આજે 22 થી બધા એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. તો 22 માં આપણને એવું કીધું છે કે ઉકેલો, મતલબ સોલ્વ ધીસ ઇક્વેશન tan 2x - cot x + π/3. ઓકે, હવે જ્યારે સામે સામે બે ફંક્શન હોય ત્યારે આપણો ગોલ શું હોય બકા? કે ચલો આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા કહી દઈએ. ક્યારે કરાય? જ્યારે અહીંયા અને અહીંયા સમાન વિધેય હોય, સમાન ફંક્શન હોય ત્યારે આપણે એવું કરી શકીએ. બરોબર છે? તો પહેલો આપણો ગોલ એ કે અહીંયા tan અને અહીંયા cot છે, તો cot ને tan માં ફેરવો અથવા તો tan ને cot માં ફેરવો. આ આપણો પહેલો ગોલ. ઓકે, હવે બીજી વસ્તુ આપણને નડે છે કે આ માઇનસ પણ છે. ઓકે, તો હું પહેલા તમને યાદ કરાવી દઉં કે તમે 10th માં બકા આવું કંઈક ભણીને આવ્યા છો કે સર sin -99 થીટા હોય ને તો તમે બિંદાસ એને cos થીટા લખી શકો. ઓકે, આઈ એગ્રીડ, હે ને? પરંતુ હવે તમે મોટા થઈ ગયા તો હવે તમને ખબર પડી કે સર π/2 ઉપર આવે, તેથી માઇનસ એટલે આ દિશામાં જવાય, એ દિશામાં જાઓ એટલે પહેલું ચરણ આવે. એટલા માટે પહેલા ચરણમાં બધું ધન હોય, એટલા માટે 90 - થીટા જ કરતા હતા હંમેશા. બરોબર છે? તો ચલો tan ની પણ આપણે એવી રીતે વાત કરીએ. તો tan 90 - થીટા હોય તો આપણે શું લખી શકીએ? cot થીટા લખી શકીએ. ઓકે, પરંતુ તમે ધ્યાનથી જુઓ, આપણે શું લાવવાનું છે? માઇનસ લાવવું છે ને બેટા. હવે માઇનસ લાવવું હોય તો તમે π/2 થી કઈ બાજુ જાઓ તો tan માઇનસ થાય? તો જુઓ, તમે π/2 થી આ પ્લસની દિશા બાજુ જાઓ તો શું થાય? હે ને? બીજા ચરણમાં, બીજા ક્વોડ્રન્ટમાં, સેકન્ડ ક્વોડ્રન્ટમાં tan નેગેટિવ થાય. તો તમે જો tan 90 + થીટા લખ્યું તો એક તો વિધેય બદલાય, હા સર બદલાય, cot થીટા લખી દીધું. બીજું ચરણ આવ્યું તો આ માઇનસ થઈ ગયું. તો જો આપણને જેવું જોઈએ છે એવું થઈ ગયું. આપણે cot ને tan માં ફેરવવાનો છે, એમાં cot માઇનસ છે તો મસ્ત મેળ પડી ગયો. ખાલી 90 + થીટા કરી દો, જ્યાં થીટા શું છે? આ આખું ટર્મ થીટા છે. તો ચલો હવે સરસ મજાનું કેવી રીતે લખીશું કે tan 2x = આ માઇનસ cot છે ને બેટા, માઇનસ cot, એની જગ્યાએ tan 90 એટલે હું π/2 લખું, π/2 પ્લસ થીટા, થીટા એટલે x પ્લસ π/3. બરોબર છે? ખ્યાલ આવે છે? ચલો, તો tan 2x એઝ ઇટ ઇઝ અહીંયા લખ્યું છે 10. ચલો હવે આપણે આમ તો બંને બાજુ સરખાઈ દઈએ તો ચાલે, પણ આપણે ચલો ને લસા લઈ લઈએ. 3 ને 2 5, 5π/6 પ્લસ x આવી રીતે લખી શકાય. ચલો હવે આપણે બંને બાજુ સરખાઈ દઈએ. 2x = 5π/6 પ્લસ x, હે ને? આવી રીતે લખી શકાય. તો અહીંયાથી શું ખબર પડે કે x = 5π/6. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ, આ થઈ ગયો તમારો ઉકેલ કણ. બરોબર છે? પરંતુ આપણે એનો વ્યાપક ઉકેલ પણ લખી દઈએ. આ આપણે તો જવાબ લાયા, બરોબર છે? પરંતુ એનાથી સિવાય લખવું હોય તો આપણે ખબર છે આવું લખ્યું હતું કે tan x = tan આલ્ફા, હે ને? આવું લખેલું છે. તો tan x = tan આલ્ફા માં tan x = 5π/6 આવ્યું. તો શું લખી શકીએ? x = nπ + 5π/6 n belongs to z. તો આ થઈ ગયો તમારો ટેમ્પરરી જવાબ. બરાબર છે? તમે અહીંયા લખશો તો પણ ચાલશે, આપણને ચોખવટ કરી નથી. ઓકે, આ સમીકરણ પણ આપણે ઉકેલવાનું છે. તો જેવી રીતે તમને નોર્મલી ખબર છે કે ભાઈ 3 પદ આપ્યા હોય તો પહેલું અને ત્રીજું કરો તો વધારે સુટેબલ રહેશે, હે ને? હવે તમે આનાથી જાણીતા છો. તો સૌથી પહેલું કામ એ કે આને આપણે સરખી રીતે ચડતા ક્રમમાં લખી દઈએ. ચડતા ક્રમમાં નહીં, પરંતુ જે રીતે આપણે પ્રોસેસ કરવી છે એ ટર્મમાં લખી દઈએ. તો sin 4x = 0. તો ચલો s + s કહેવાય, 2sc 2s સરવાળો ભાગ્યા 2 કરો, 6 અને 2 8 ભાગ્યા 2 4, અને c બાદબાકી ભાગ્યા 2 તો 4 એટલે 2, અને માઇનસ sin 4x = 0. ચલો બંનેમાંથી શું કોમન નીકળે છે? sin 4x. શું વધે છે? 2 cos 2x - 1 = 0. ચલો આ 0 ક્યારે થાય? કે જ્યારે sin 4x = 0 થાય, અથવા તો or 2 cos 2x - 1 = 0 થાય. તો cos 2x = 1/2 લખી શકાય.
ચલો હવે આની આપણે પ્રોસેસ બહુ સારી રીતે જાણીએ છીએ. પહેલા તો આની વાત કરો કે સાઇન 0 ક્યાં ક્યાં થાય, તો હવે ખબર પડી કે અહીંયા અને અહીંયા 0 થાય. તો આપણે શું લખશું, ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ને અહીંયાને શું કહેવાય, n પાઈ n બિલોંગ્સ ટુ z. પરંતુ આપણે જવાબ x નો લાવવાનો છે, તો શું લખશું, n પાઈ બાય 4 n બિલોંગ્સ ટુ z. ચલો આ વાર્તા પતી ગઈ. ચલો cos x 1/2 કેવી રીતે લખી શકાય, પહેલા અને ચોથા ચરણમાં પ્લસ છે તો હું ડાયરેક્ટ લખી દઉં 2x ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ, અચ્છા આપણે ઉપર જ લખી દઈએ તો જેનાથી આપણે એને સરળતાથી વાંચી શકીએ. તો આ પોર્શન આપણે લઈ ગયા છીએ અહીંયા. તો 2x ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 6 n બિલોંગ્સ ટુ z. જેના ના ખબર હોય મહેરબાની કરીને 3.4 ઉપર જાય એ શીખી લે. જો 3.4 માં પણ તમને એવું લાગે છે ડાયરેક્ટ કરાયું છે તો એની આગળનો વિડીયો જુઓ, એમાં મેં બહુ ડિટેલ પૂર્વક સમજાવ્યું છે કે આ કઈ રીતે આવે છે. તો x ઇઝ ઇક્વલ ટુ 2 વડે બધાને ભાગી દો બકા, 2 વડે બધાને ભાગો તો n પાઈ બાય, અચ્છા સોરી 1/2 તો અહીંયા 3 આવે. જો ભાઈ આવી મિસ્ટેક થાય, અહીંયા 3 આવે તો અહીંયા 6 n બિલોંગ્સ ટુ z. તો આ તમારો x વાળો પોર્શન થઈ ગયો. હવે ફાઇનલી આન્સર કેવી રીતે લખશું, તો પહેલા આ કે n પાઈ બાય 4 n બિલોંગ્સ ટુ z આ પણ લખાય, અથવા n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 6 n બિલોંગ્સ ટુ z આવી રીતે લખી શકાય. બરોબર છે, એકદમ સરસ. ચલો નેક્સ્ટ, આમાં પણ બકા ઉકેલવાનું છે. ઓકે, હવે ઉકેલવાનું છે તો અહીંયા એકલું sin x છે, અહીંયા આપણી જોડે cos સ્ક્વેર છે. તો આપણને એક વસ્તુ યાદ આવે કે સર sin x તમે કઈ ના કરી શકો, પણ cos સ્ક્વેર છે તો તમે આ બહુ સારી રીતે ઓળખો છો કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો તમે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા વાપરી શકો. બરોબર છે, જો આ વાપરી શકો તો cos સ્ક્વેર થીટાની જગ્યાએ આ વાપરી દો, 1 માઇનસ sin સ્ક્વેર થીટા પ્લસ 3 sin x ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું લખી શકીએ, 2 માઇનસ 2 sin સ્ક્વેર થીટા, અચ્છા સોરી આપણે થીટા નહીં વાપરી શકીએ, x વાપરવો પડશે કારણ કે x નું બધું વાપરેલું છે. તો અહીંયા લખશું પ્લસ 3 sin x ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આપણે શું કરીએ, આ x² વાળું પદ -1 એ બકા ના સારું લાગે તો આપણે શું કામ કરીએ છીએ, એને પ્લસ બનાવી દઈએ અને બાકી બધાને માઇનસ, મતલબ નિશાની ચેન્જ કરી દઈએ. જો આવી રીતે લખી શકાય. બરોબર છે, ખબર પડી. ફક્ત શું કર્યું, તમે માઇનસ કોમન કાઢ્યું એવું પણ કહી શકો અને નિશાની બધાની ફેવરી કાઢી કારણ કે બરાબર 0 છે એવું પણ કહી શકો. હવે જો તમને ડાયરેક્ટ આવડે છે તો ઘણી સારી વસ્તુ કહેવાય, પરંતુ જો તમને એવું લાગે છે કે સર ઓછી ખબર પડે છે તો હું સિમ્પલ વસ્તુ કહું કે તમે sin x ઇઝ ઇક્વલ ટુ x સપોઝ કરી લો, sin x ઇઝ ઇક્વલ ટુ હા અથવા તો t સપોઝ કરી લો. બરોબર છે, ચલો t સપોઝ કરી લો તો અહીંયા શું આવે છે, 2t સ્ક્વેર માઇનસ 3t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું લખી શકાય, 2t સ્ક્વેર માઇનસ 4t પ્લસ t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને શું સોલ્વ કરશો, કેટલા કોમન નીકળશે, 2t કોમન નીકળે, 2t કોમન નીકળે તો t માઇનસ 2 પ્લસ 1 t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવી રીતે લખી શકાય કે 2t પ્લસ 1 અને t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે આજે લખ્યું છે એને આપણે સોલ્વ કરીએ. આપણે શું આને સરખાઈએ તો કેવું આવે, સરખાઈએ તો 2t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવે, और t माइनस 2 इज इक्वल टू 0 આવે. તો ચલો આપણે શું કરીએ, t બરાબર પાછું sin x મૂકી દઈએ. ઓકે, તો અહીંયા શું કરીએ, 2 sin x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એવું લખી શકાય કે sin x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 હાફ, અને અહીંયા લખો તો sin x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવે છે કે sin x બરાબર 2. હવે જો યાદ કરો આપણે પ્રદેશ અને વિસ્તાર શીખ્યા હતા, તો સાઇન નો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે, -1 થી 1 સુધીનો છે. મતલબ આની મહત્તમ કિંમત 1 આવી શકે, પરંતુ આની તો કિંમત કેટલી આવી, 2.
તો એવો કોઈ પણ x મળે નહીં જેની કિંમત sin x ની કિંમત 2 આવે, તો એ શક્ય નથી. ચલો આની વાત કરો, આનો જવાબ શું આવે છે? તો આ તમારો બહુ ઘણી વખત આ દાખલો આવી ગયેલો છે, બરોબર છે. 2 વખત તો આપણે ગણ્યું છે, આ ત્રીજી વખત કે સાઇન માઇનસ ક્યાં થાય? તો ત્રીજા અને ચોથામાં આપણે આટલું મોટું રોટેશન મારવું પડે. ત્રીજામાં એન્ટ્રી મારવી હોય તો પાઈ પ્લસ કરવું પડે. તો આપણે x શું શોધતા હતા? પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે કે 7 પાઈ બાય 6. ઓકે, તો સિમ્પલી x નું કેવી રીતે લખવાનું કે n પાઈ પ્લસ -1 રેઝ ટુ n 7 પાઈ બાય 6 n belongs to z. That's the answer. ક્લિયર બેટા? એકદમ સિમ્પલ. આગળ વધીએ છીએ. ઓકે, હવે બહુ સિમ્પલ સમાય તમારા માટે. ચલો, એવું કીધું છે કે sin x plus y નું મૂલ્ય શોધો. તો એક કામ કરીએ ને, આપણે પહેલા sin x plus y નું આપણે sin alpha plus beta, sin નું સૂત્ર s c, નિશાની સેમ c અને s. ચલો, એનો મતલબ આપણને ખબર પડી, આપણે sin x cos y, cos x sin y, મતલબ આ બધાની અલગ અલગ કિંમત જોઈએ છે. અચ્છા, બીજું વસ્તુ એવું કીધું છે કે આપણને થીટા છે ને બીજા ચરણમાં છે. બીજા ચરણમાં એટલે sin પ્લસ રહેશે અને cos માઇનસ રહેશે. ઓકે, તો હવે આ તો કેવી રીતે સોલ્વ થાય ખબર છે? તમે આને આવી રીતે લખી શકો કે sin square x plus cos square x is equal to 1. તો અહીં એવી રીતે લખી શકો કે cos square x is equal to 1 minus sin square x. તો અહીંયા આવે 1 minus sin શું છે? 9/25. તો cos square x થાય લસાલો તો 16/25. તો એકચ્યુઅલી cos x આવે તમારો પ્લસ ઓર માઇનસ 4/5. પરંતુ થીટા ક્યાં છે? થીટા ક્યાં છે? બીજા ચરણમાં છે. બીજા ચરણમાં છે તો આપણે એવું લખી શકીએ કે cos x is equal to 4/5. બરોબર છે? તમે આ ડાયરેક્ટ પણ લખી શકતા હતા. ત્રિકોણ દોરીને પણ ફટાફટ કરી શકો. હું બીજું એવી રીતે જ કરું છું, પણ આ મેં તમને જસ્ટ બતાવ્યું. તમને એવું ના થાય કે સર બુકમાં આવું બધું આપેલું છે અને આપણે કેમ આવું કરીએ છીએ, એટલા માટે. જો આ બીજું કરું, y, આ જે cos y છે ને, y નો ત્રિકોણ દોરો, તો અહીંયા હું 12 લખું, અહીંયા 13 લખું ને અહીંયા ઓટોમેટિકલી 5. ચલો, આમાંથી કોની કિંમત શોધવાની? sin y કેટલી થાય? 5/13. થીટા ક્યાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં sin પોઝિટિવ રહે. બરોબર? મેં બંને મેથડ વાપરી દીધી, તો તમને એવું ના થાય કે સર કે થી શું આવ્યું. અચ્છા, સોરી, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ. cos બીજા ચરણમાં છે એટલે માઇનસ જ આવશે. બરોબર છે? ચલો, હવે બધાની કિંમત મૂકી દો. sin x ની કિંમત શું છે? 3/5. cos y ની શું છે? -12/13. પ્લસ cos x ની શું છે? -4/5. sin y ની શું છે? 5/13. તો ચલો, આપણે અહીંયા શું લખી શકીએ? ઉપર 12 તરી -36/65 પ્લસ -20/65. તો આને સોલ્વ કરો શું થાય? -56/65. તો આ થઈ ગયો તમારો સરસ નજારો. ચલો, બરોબર છે? સેજ પણ મગજ વાપરવાની જરૂર નથી. એકદમ ઇઝીલી આ વસ્તુ તમે બહુ ઇઝીલી કરી શકો છો. મેં તમને એવું લાગે કે સર આવું કરવું જરૂરી છે અહીંયા સુધી, પણ મેં તમને જસ્ટ એ મેથડ બતાવી કે આવી રીતે પણ સોલ્વ થઈ શકે. બરોબર છે? આપણે ડાયરેક્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. આ 11th નો ટોપિક છે એટલા માટે. બરોબર છે? ચલો, આને આપણે સોલ્વ કરવાનું છે. સાબિત કરો કે આ માઇનસ આ બરાબર sin 5x into sin 5x/2. તો LHS. ચલો, પહેલી વસ્તુ વિચારો, આ શું છે? cc. આ શું છે? cc. આમ તો cc minus ss હોત તો ડાયરેક્ટ cos નો ફોર્મ્યુલા બની જાય, હે ને? cc minus ss હોત તો ડાયરેક્ટ cos નો ફોર્મ્યુલા બની જાય. પરંતુ આ તો ફક્ત cc છે. તો ફક્ત cc, બંને cc છે. તો આપણે એક કામ કરીએ, 2 થી આને ભાગી દઈએ અને આને 2 થી ગુણી દઈએ. તો આવું કંઈક થાય. 2 cos 2x into cos x/2 minus 2 cos 3x into cos 9x/2. આવું લખી શકાય. ચલો, તો આનું આપણે 2cc, c plus c થાય. આ 2cc, આ પણ c plus c થાય. તો ચલો, એકદમ શાંતિથી લખવાનું છે, સેજ પણ ભૂલ પડ્યા વગર. 2cc એનો લખો c plus c, બંનેનો સરવાળો. જો આમાં ભાગ્યા 2 નહીં આવે, એ મેં તમને સમજાવ્યું. જો 2 આવે તો અહીંયા સરવાળો ભાગ્યા 2 આવે. અહીંયા 2 નથી તો સરવાળો, ખાલી ફક્ત સરવાળો કરો. 2x plus x/2, 4 ને 5x/2 પ્લસ આ પહેલો કૌંસ લખી છે આનો જવાબ. પછી બાદબાકી
બાદબાકી કરો, 4 માંથી 1 જાય તો 3x/2 માઇનસ 2cc, સરવાળો કરો તો 6 એટલે 15x/2 પ્લસ બાદબાકી કરો 3 દુ 6 એટલે 3x/2 હે ને, 3 દુ 6 9 માંથી 2 જાય તો 3. ઓકે, હવે ચલો કૌંસ ખોલી દઈએ આપણે. જો કૌંસ ખોલી દઈએ તો આવું કંઈક લખાય, cos 5x/2 પ્લસ cos 3x/2 minus cos 15x/2 and plus minus plus minus cos 3x/2. તો જો તમે પ્રેમથી જુઓ તો આ બને તો ઉડી ગયું બકા, બરાબર છે. ઉડી ગયું તો આપણે આવી રીતે લખી શકીએ 1/2 cos 5x/2 minus cos 15x/2. તો આ શું થઈ ગયું, c minus c. c minus c નો જવાબ શું આવે, -2ss. હવે જો હું તમને સમજાવી દઉં, c minus c નો જવાબ આપણે લખતા હતા 2-2ss, જેમાં આ ખૂણો મોટો હતો અને આ નાનો હતો, હે ને, આ ખૂણો મોટો હતો અને આ નાનો હતો. પરંતુ જો આના કરતા ઊંધું હોય તો પાછળનો ખૂણો મોટો હોય અને નાનો હોય તો આ માઇનસ ના આવે. ખબર પડે છે હું શું કહું છું? અહીંયા ધારો કે અહીંયા 3x1 અહીંયા 9x હોય, આ મોટો હોય તો પછી માઇનસ નહીં આવે, પરંતુ જો પહેલો મોટો આપણે જે રેગ્યુલર લખીએ છીએ તો અહીંયા માઇનસ આવે. તો જો આ કન્ડિશનમાં કેવું થાય છે, 5x/2 કરતા 15x/2 મોટા છે તો માઇનસ નહીં આવે, આપણે પ્લસ જ લખવાના છે. પડી ખબર? જો તમે મોટો ખૂણો આગળ લખો તો -12 કાઢવું પડે, એવી રીતે કરો તો પણ ચાલે, પરંતુ મારે આવી રીતે કરવું છે. આ મારે તમને એક મેથડ કરાવી હતી કે જો આવું હોય તો તમે આવી રીતે ડાયરેક્ટ લખી શકો. તો ચલો 2cc શું લખી શકો, -2ss, પરંતુ અહીંયા પેલો ખૂણો મોટો છે તો 2ass, સરવાળો ભાગ્યા 2. ચલો સરવાળો 20/2 એટલે 10 અને ભાગ્યા 2 એટલે 5 ઇન્ટુ ફરીથી સાઈન બાદબાકી ભાગ્યા 2, ફરીથી સાઈન બાદબાકી 10/2 એટલે 5 અને ફરીથી ભાગ્યા 2 x/2. તો 2 ઉડી ગયા, જવાબ આવ્યો કે sin 5x ઇન્ટુ sin 5x/2. બરાબર, આ થઈ ગયો તમારો RHS. જેને પેલા સરવાળામાં ના ખબર પડ્યું અહીંયા જોઈ લો, 15x પ્લસ 10x ભાગ્યા 2 તો છે જ, એના ભાગ્યા 2. કેમ? કારણ કે આ તો આ બંનેનું આપણે ખાલી સરવાળો કર્યો હે ને, પછી ભાગ્યા 2 તો જે આવે ને, તો એના ભાગ્યા 2 તો શું થાય, અચ્છા અહીંયા 5 છે, 5 તો 20x ભાગ્યા 2 અને ફરીથી ભાગ્યા 2 તો આ થાય 10 અને ફરીથી ભાગ્યા 2 એટલે થાય 5x. બરાબર છે. હોપ તમને ખબર પડી હશે, ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરો અથવા તો મેસેજ કરી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો ઓકે, હવે પહેલા તો આ પ્રશ્ન સમજીએ. પ્રશ્ન છે tan π/8. તમે પહેલી જ નજર કહેશો સર નહીં આવડતું, રહેવા દો ને, આપણે જોઈ તો જોઈએ શું છે. ચલો π/8 ને આપણે શું કહીએ, ડિગ્રીમાં ફેરવીએ. કેમ? કારણ કે તો જ ખબર પડશે ને કઈ જગ્યાએ છે, કઈ રીતે સોલ્વ થાય. તો ચલો π કેન્સલ થઈ ગયું, તો તમે આને 45 × 4 કહી શકો, 180 ને. તો અહીંયા શું થાય, 4 દુ 8. એનો મતલબ ખબર પડી કે આ 45/2 છે. તો ચલો આનું નવું નામ આપી દઈએ, આ થઈ ગયું તમારું 45/2, 45 ડિગ્રી ભાગ્યા 2. બરાબર છે. ઓકે, હવે આ 45/2 માં તમે ઓળખો કોને? એકચ્યુઅલી આને આવી રીતે લખાય ઇંગ્લિશમાં, પછી 22.5 પૂછે તો પણ આ જ થયું, એટલે તમે એવું નહીં કહેતા સર તમે 22.5 નહીં કરાય. ચલો હવે આમાં તમે જાણીતો કોને છો, 45 ને જાણો છો હે ને. તો હું જો તમને એવું કહું કે જો તમે બેટા 45 થીટા સપોઝ કરી લો, તો આ તમને tan θ/2 જેવું લાગે છે, tan θ/2. ખબર પડી? જો તમે આને 45 થીટા લઈ લો તો આને તમે tan θ/2 કહી શકો. ઓકે, tan θ/2 નું સૂત્ર નથી આવડતું, પરંતુ સર મને તો tan નું એક વસ્તુ ખબર છે, sin / cos લખી શકાય, એ ખબર છે. ચલો હવે આગળ શું કરશું? તો એટલા માટે જ આપણે એક નવી વસ્તુ તમને કહી દી, જે વસ્તુ તમને ખબર છે. આમાં નવી વસ્તુ મારે તમને નથી કહેવાની, એ વસ્તુ ખબર જ છે. ચલો કઈ ખબર છે હું તમને કહી દઉં. હું બહુ સ્પીડમાં લખું છું. આ sin x હોય
એને આપણે આવી રીતે કર્યું હતું કે sin 2x/2 હે ને, શું કરે હતા એમાં 2 sin x/2 cos x/2, યાદ કરો આવું કર્યું હતું આપણે. ઓકે ચલો પછી cos x હોય તો એને આપણે cos 2x/2 કર્યું હતું. હવે cos 2 થીટાના ત્રણ સૂત્ર હતા, એક તો cos square x/2 minus sin square x/2 is equal to 1 minus 2 sin square x/2. અને હું એટલા માટે સમજાવું છું કે તમને આ વસ્તુ યાદ રહી જાય. હું આ ના સમજાવે ડાયરેક્ટ સૂત્ર આપી દીધો તો બી ચાલે. આ ત્રણ સૂત્રો છે આપણી જોડે. ઓકે હવે હું તમને એક આ વસ્તુ, આ બંને વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. આ તમે cos x ની જગ્યાએ આવી રીતે લખી શકો અને ફરીથી cos x ની જગ્યાએ આવી રીતે લખી શકો. શું છે એ વસ્તુ હું તમને સમજાવું છું. તો આપણે પહેલા સમીકરણ અને બીજા સમીકરણ, બે સમીકરણ છે. સમી 1 ની વાત કરીએ. સમી 1 તો તમે એવી રીતે કહી શકો કે cos x is equal to 1 minus 2 sin square x/2 છે, એવું કહી શકો. હા ચલો હવે શું કરો, આ 2 sin square x/2 માઇનસ છે ને પેલી બાજુ લઈ જાઓ, cos ને પેલી બાજુ લઈ જાઓ. તો અહીંયા આવું કરી શકો કે 2 sin square x/2 is equal to 1 minus cos x કહી શકો. ઓકે તો હવે બે ને નીચે લઈ જાઓ તો આને આવી રીતે કહી શકો કે sin square x/2 is equal to 1 minus cos x/2 કહી શકો. ઓકે અને હજી જો વધારે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે sin x/2 is equal to under root 1 minus cos x divided by 2 આવી રીતે કહી શકો. તો એક આ તમારું આ સૂત્ર નહીં પણ આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, પેલું નીચેનું યાદ ના રાખતા અંડર રૂટ વાળું. એ હું હમણાં તમને યાદ કરાવું છું. પહેલા મને આ બીજું બી બતાવી દેવું. તો સમી 2 શું છે કે cos x is equal to 2 cos square x/2 minus 1 કહી શકાય. ચલો માઇનસ 1 ને આ બાજુ લઈ જાઉં તો cos x plus 1 is equal to 2 cos square x/2 કહી શકાય. હવે હું ફટાફટ આગળ લખવાનો પ્રયત્ન કરું છું. તો આને આવી રીતે લખી શકાય કે 1 plus cos x divided by 2 અને જો cos x ની કિંમત શોધવી હોય તો આવી રીતે લખાય under root 1 plus cos x divided by 2. તમારે યાદ આ જ રાખવાનું છે. ઓકે તો આ વસ્તુ ખબર છે તમને, તો આ વસ્તુ હું અત્યારે રફ કરી દઉં છું. ચલો હવે આનાથી ખબર શું પડી, કારણ કે ઇમ્પોર્ટન્ટ એ છે કે હું સાબિતી તો બધું કરી દઉં પણ તમે યાદ શું રાખો, ખબર શું પડી. ખબર એ પડી કે જો sin square x હોય તો તમે જો એને ડબલ થીટામાં, ધ્યાન રાખજો યાદ રાખજો હું શું કહું છું, જો એને ડબલ થીટામાં ફેરવવો હોય તો 1 minus cos 2x divided by 2 લખી શકો. બરાબર છે. એવી જ રીતે જો cos square x હોય અને એને એના એંગલનો ડબલ કરવો હોય તો 1 plus cos 2x divided by 2 લખી શકો. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે પરંતુ હવે આપણે કોની વાત કરવાની છે, આપણે વાત કરવાની છે tan ની, હે ને. તો આપણે શું કરીએ છીએ, જો tan ની વાત કરવાની હોય તો આ બંનેને ભાગી દઈએ. જો બંનેને ભાગી દો તો છેદ છેદ તો ઉડી જાય. તો શું વધ્યું, sin upon cos tan square x is equal to 1 minus cos 2x એટલે કે થીટા ડબલ થઈ જાય 1 plus cos 2x લખાય. તો અહીંયા tan x is equal to under root 1 minus cos 2x upon 1 plus cos 2x લખી શકાય. આપણા કેસમાં જો થીટા બાય 2 હોય તો tan x by 2 થીટા ડબલ થઈ જાય 1 minus cos x upon 1 plus cos x લખી શકાય. ધેટ મીન્સ આ તમારો થઈ ગયો એક સરસ મજાનો ફોર્મ્યુલો. તમારી જોડે જેટલા ફોર્મ્યુલા છે એમાં એક આ પણ એડ કરી દેજો. આ બંનેમાંથી એક જ લખવાનો. આ તમે થીટા ખાલી હાફ કર્યા છે, પડી ખબર? તો તમે ડાયરેક્ટ tan x by 2 જો તમારે આટલા એટલે એડ કરવાના છે. એક આ જે બોક્સ કર્યું છે એક, બીજું બોક્સ કર્યું છે 2 અને આ ત્રીજું 3. આ બંનેમાંથી કોઈ બરાબર છે. તો સિમ્પલ લખી શકો કે tan x is equal to under root 1 minus cos x upon 1 plus cos x. તો હવે આપણે આ રફ કરી દઈએ ચાલે, કારણ કે હવે એની જરૂર નથી. તો ડાયરેક્ટ લખાય under root 1 minus cos theta upon 1 plus cos theta, જ્યાં theta બરાબર શું છે 45. તો 1 minus cos 45 upon 1 plus cos 45 લખી શકાય. ચલો હવે cos 45 શું છે 1 by root 2. તો આને આવી રીતે લખી શકાય 1 minus 1 upon root 2 upon
1 પ્લસ 1/√2. ચલો આપણે આવી સાબિતી પહેલા કરેલી છે. √2 લસા લઈ લો તો √2 - 1/√2 + 1. બરાબર છે. એક તમે આવી રીતે લખી શકો. અને મેં તમને કીધું હતું કે આપણને આવો જવાબ સારો લાગે નહીં તો શું કરવાનું? અનુબદ્ધ કણી કરી દો અને લંબાઈને જે છેદથી વિરુદ્ધ નિશાની સાથે ગુણો અને ભાગો. બરાબર. તો ચલો ઉપર શું થાય? √2 - 1/2. નીચે શું થાય? √2² - 1/2. તો ઇઝ ઇક્વલ ટુ આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય, વર્ગમૂળ અને તો √2 - 1 અહીંયા શું થઈ જાય? 2 - 1 એટલે 1 જ થાય. તો આનો સિમ્પલ જવાબ આવે તમારો √2 - 1. જો હું તમને ડાયરેક્ટ સૂત્ર પણ કહી શકતો હતો, પરંતુ આ તમને ખબર પડવી જોઈએ કે આપણને જે ખબર છે ત્યાંથી જ લાયા છીએ, આ કંઈ વધારાનું છે નહીં. એટલા માટે આપણે એને સાબિત કર્યું અને આમાં સરસ મજાનો એનો ઉપયોગ કર્યો. બરાબર છે. તો હવે ડાયરેક્ટ 10π/8, 10 22.5, 10 45/2 ની કિંમત √2 - 1. તો આ એટલા માટે તમને સમજાવ્યું છે કે આવી કોઈ પણ નાના ખૂણા આપ્યા હોય એનો જો ડબલ ખૂણો ખબર હોય તો આવી રીતે શોધી શકાય. બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વધારે ટાઈમ ના બગાડતા આપણે પ્રક્રિયાનો સ્વાધ્યાય મિસલેનિયસ એક્સરસાઇઝમાં sin x/2, cos x/2, tan x/2 શોધવાના દાખલા આવ્યા તો એને આપણે વધારે સોલ્વ કરી. તો સૌથી પહેલું કામ શું કરતા હતા? ત્રિકોણ દોરી દો. 3, 4 અને અહીંયા શું આવી જાય? 5. એમાંથી પહેલા શું કાઢી લેવાનું? યાદ છે? cos x કાઢી લેવાનું. cos x શું થાય? 4/5. કયું છે ચરણ? આપણને x આપી દીધું છે, ત્રીજું ચરણ છે. ત્રીજામાં cos માઇનસ. ચલો કોઈ બી એક સૂત્ર વાપરી દો. cos x = 2 cos² x/2 - 1. તો ચલો, જો તમને આ ખબર હોય ને તો હવે તો હું આવું લખું ના ચાલે? 2 cos² x/2 આ વચ્ચેનું બી નહીં લખું, ડાયરેક્ટ આવું 1 + cos x / 2. હા ને, યાદ કરો. જો આ રહ્યું હે ને, થીટા હોય એના ડબલ થઈ જાય તો આપણી જોડે x છે. સિમ્પલ આવી રીતે લખાય હે ને? ના લખો તો તમને ખબર છે કઈ રીતે આવે છે. ઓકે, તો હવે cos x ની કિંમત શું છે? cos x cos² x/2 = 1 - 4/5 / 2. તો અહીંયા લખી શકાય કે cos² x/2 = 5 - 4 1/10. તો આપણે cos x/2 લખી શકીએ ±1/√10. બરાબર છે. આ પહેલી વસ્તુ. ચલો હવે આનો સરસ મજાનો ત્રિકોણ દોરી દો. આ છે 1, આ છે √10, અહીંયા છે x/2 થીટા. તો 10 માંથી 1 જાય તો આ છે 3. ચલો ફટાફટ કિંમતો લખી દઈએ. અહીંયા લખી દઈએ કે ભાઈ sin x/2 એટલે શું લખી શકાય? 3/√10 લખી શકાય. પ્લસ માઇનસની નથી ખબર, એ આપણે હવે ચેક કરીને લખીશું. 1/√10 અને 10x/2 = 3. ચલો આપણી જોડે છે π થી 3π/2 સુધી. હવે થીટા અડધો કરવો છે તો 2 વડે ભાગી દો. 2 વડે ભાગી દો તો 2 વડે ભાગે તો આપણને ખબર પડી કે આ 90 થી 135 સુધી આવે. 90 થી 135 સુધી એનો મતલબ એવો થાય કે આ બીજું ચરણ છે. જો બીજા ચરણમાં તો sin પ્લસ, cos અને tan માઇનસ. બરાબર છે. સિમ્પલ. આવડે આટલી વસ્તુ? ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ધ ચેપ્ટર 33. cos² x + cos² x + π/3 + cos² x - π/3. ઓકે, શું કરવું જોઈએ? પહેલા તો આપણે cos² છે તો હમણાં જ આપણે આ સૂત્ર જોયું કે જો cos નો સ્ક્વેર આપી દીધો હોય, તમને ખબર છે શું ખબર છે કે તમારે જો પ્લસ માઇનસ કરવું હોય તો સ્ક્વેર ને બધું ના હોવું જોઈએ, થીટા હોવા જોઈએ. તો આપણે એક કામ કરીએ, આ cos² x નું સૂત્ર વાપરી દઈએ કે થીટા ડબલ થઈ જાય, એનાથી એકદમ લિનિયર ફોર્મ આવી જશે. તો સિમ્પલ આપણે આનો કેવી રીતે યુઝ કરીએ? LHS આપણે 3/2 લાવવાનું છે તો થીટા ડબલ થઈ જાય. 1 + cos 2x / 2 લખી શકાય. 1 cos છે એટલે પ્લસ, sin હોત તો sin² હોત તો માઇનસ. cos નો થીટા ડબલ થઈ જાય, cos x નો થીટા ડબલ થઈ જાય પ્લસ. સેમ હિયર
1 પ્લસ કોસ થીટા ડબલ થઈ જાય કેવી રીતે 2x પ્લસ 2π/3 ડિવાઈડ બાય 2 બરોબર છે. ફરીથી એવી રીતે 1 પ્લસ કોસ 2x માઇનસ 2π/3 અપોન 2 લખાય. ચલો જો આ લખાય તો આને જો અલગ અલગ પાડવાની ફટાફટ કરું તો અહીંયા થાય 1/2 cos 2x ડિવાઈડ બાય 2 પ્લસ 1/2 પ્લસ cos 2x પ્લસ 2π/3 બાય 2 પ્લસ 1/2 અને અહીંયા થાય cos 2x માઇનસ 2π/3 ડિવાઈડ બાય 2. તો તમે ધ્યાનથી જુઓ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 ટોટલ કેટલી વાર 1/2 છે તો 3/2 પ્લસ આજે બાકીના જો હું અલગ નિશાની કરું છું એક આ અને એક આ એ ત્રણ અલગ નિશાની છે એમાંથી હું 1/2 કોમન નીકાળ દઉં બકા તો આપણે એકદમ શાંતિથી ગણીએ છીએ 1/2 1/2 1/2 એટલે 3/2 આ જે ત્રણ અલગ નિશાની કરી છે એમાંથી 1/2 કોમન નીકાળે તો હવે જે વધે છે લખી દઈએ cos 2x પ્લસ cos 2x પ્લસ 2π/3 પ્લસ cos 2x માઇનસ 2π/3 આવી રીતે લખી શકાય. ચલો કોઈ પણ બેને તમારે સોલ્વ કરવાના છે. કેવી રીતે સોલ્વ કરશો તો ચલો એક કામ કરીએ cos 2x એઝ ઇટ ઇઝ રાખીએ આ c પ્લસ c કરી દઈએ શું થાય c પ્લસ c માં 2c ચલો સરવાળો ભાગ્યા 2 જો સરવાળો કરશો તો 2π/3 કેન્સલ એટલે 4x ભાગ્યા 2 એટલે કે 2x પડી ખબર ઇન્ટુ cos બાદબાકીમાં 2x જશે પછી આ બંનેનો સરવાળો થશે તો 4π/3 એમાં ભાગ્યા 2 હશે તો 2π/3 સિમ્પલ ખબર પડે છે. ઓકે હવે આપણે શું કરીએ છીએ એક કામ કરીએ આને આપણે બીજી સ્લાઇડમાં લખી દઈએ જેનાથી તમે વધારે કમ્ફર્ટેબલ રહો. એક જ સેકન્ડ ચલો આને આપણે ઉપર લખી દઈએ છીએ. હવે અહીંયા છે cos 2π/3 તો અહીંયા લખી દઈએ cos 2π/3. ઓકે હવે આને જો આપણે સોલ્વ કરવું હોય તો 2π/3 ની કિંમત નથી ખબર ને તો cos 2π/3 ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો શું લખાય cos π - π/3 લખાય. ઓકે cos - π/3 વિધેય નથી બદલાતું cos π/3 અને બીજા ચરણમાં cos માઇનસ તો અહીંયા આવું લખી શકાય કે -1/2. ચલો તો કિંમત મૂકી દઈએ 3/2 પ્લસ 1/2 cos 2x બરોબર છે પ્લસ 2 ટાઈમ્સ cos 2x અને અહીંયા આવે -1/2. ચલો તો 2 કેન્સલ શું વધ્યું 3/2 પ્લસ 1/2 cos 2x માઇનસ cos 2x તો cos 2x માંથી 2x થાય તો 0 તો આખું પદ કેન્સલ 0 શું વધ્યું 3/2. તો આ થઈ ગયો તમારો સિમ્પલ જવાબ RHS. ઓકે હવે આ સમમાં તમને કદાચ મુશ્કેલી શું પડી હોય કે સર આનો તમે સરવાળો બાદબાકી કરો તો હું તમને બહુ જ સ્પીડમાં શાંતિથી સમજાવી દઉં છું કે ધારો કે ચલો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો કારણ કે શું મને એવું થાય કે છોકરાઓને સેટ બી કન્ફ્યુઝન ના રહેવી જોઈએ ગમે તે થાય તો ભાગ્યા 2 આ બંને ઉડી ગયું તો 4x ભાગ્યા 2 એટલે 2x એટલે આપણે પહેલા 2x લખ્યું. ચલો બાદબાકી કરીએ તો 2x પ્લસ 2π/3 પછી માઇનસ તો -2x માઇનસ પ્લસ 2π/3 હે ને ભાગ્યા 2 તો આ બંને ઉડી જાય શું વધ્યું 4π/3 અને ભાગ્યા 2 છે તો 2 ઉડી જાય તો વધ્યું 2π/3. સિમ્પલ હે ને તો આ વસ્તુ મેં એટલા માટે તમને સમજાવી કે તમને એવું ના થાય કે ક્યાંથી આવે છે. તો મિત્રો સરસ મજાનું આપણે એક્ઝામ્પલ કર્યા બધી જ મેથડો આવરી લીધી છે બધી જ અંદર લઈ લીધી છે કંઈક નવી વસ્તુ હતી એ પણ મેં તમને શીખવાડી બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. આપણે મળીશું આગળના વિડીયોમાં જેમાં આપણે JEE ના ટોપિક્સો ભણીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને વિડીયો જોતા રહો બરાબર છે. થેન્ક યુ.